નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 8 જૂન 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બની ચૂકી છે અને વધુ મજબૂત બનીને આગળ વધે તેવી સંભાવના છે, જેના કારણે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે। ક્યાંક આ વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે, તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તે ઉપરાંત ચોમાસાની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, તેમજ હવેથી ગુજરાતની અંદર તેમાં વધારો થશે। તેની સાથે વિસ્તારમાં પણ વધારો થાય તેવી સંભાવના રહેલી છે। ગઈકાલના રોજમાં દક્ષિણના ભાગો જેમાં સુરત છે, બારડોલી આજુબાજુ, વલસાડ, ડાંગ સહિતના ભાગોની અંદર વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો હતો અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા। હવે તેમાં વધારો થશે વિસ્તાર અને માત્રામાં પણ, જેની વાત કરવામાં આવે તો આજે 8 તારીખના રોજમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો તેમજ પાલીતાણા, ગારિયાધાર, અમરેલી, બગસરા એ વિસ્તાર તેમજ સાવરકુંડલા છે, મહુવા આજુબાજુના ભાગો, જુનાગઢ, કેશોદ, માંગરોળ કદાચ અને પોરબંદર અને ગીર સોમનાથ એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણની વાત કરીએ તો સુરત, વલસાડ, કપરાડા, વાપી, વાની, દમણ આજુબાજુ, દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર તેમજ સુરત છે, ડાંગ, આહવા, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર અને નર્મદા જેવા ભાગો અને દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા ભાગોની અંદર વરસાદી ઝાપટા આજે નોંધાય તેવી સંભાવના છે। કાલે 9 તારીખ દરમિયાન વરસાદની માત્રામાં અને વિસ્તારમાં પણ વધારો થતો જોવા મળશે। 10 તારીખ દરમિયાન અમુક વિસ્તારની અંદર ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે। તો આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને આગળ વધે તેવી સંભાવના છે। અત્યારની અપડેટ પ્રમાણે મુંબઈ આજુબાજુ આ સિસ્ટમ આગળ વધે તેવી શક્યતા રહેલી છે। હાલ તેમાં કોઈ પણ ફેરફાર જણાઈ રહ્યા નથી, એટલે આ સ્થિતિ પ્રમાણે રહે તો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી શકે છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર હવામાનમાં પલટો આવશે તેમજ છાંટછૂટ તો અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના રહેલી છે। 10 તારીખની વાત કરવામાં આવે તો વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે। આગાહી મુજબ કે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, બોટાદ, રાજકોટ, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા તેમજ દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા જિલ્લો, અમદાવાદના એકાદ બે વિસ્તાર, ખેડાના વિસ્તારો તેમજ અરવલ્લી, પંચમહાલ અને મહીસાગર એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના 10 તારીખથી લઈને 9 તારીખ દરમિયાન જોવા મળી શકે છે। ત્યારબાદ 11 અને 12 તારીખ દરમિયાન ઉત્તરના પણ અમુક ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર કોઈ વરસાદનો ખતરો જણાઈ રહ્યો નથી, વરસાદની સંભાવના જણાઈ રહી નથી, પરંતુ એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન રહેલું છે। બાકી ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, આગામી દિવસમાં તેમાં વધારો પણ જોવા મળશે તેવું પણ અનુમાન રહેલું છે। આ સિસ્ટમ જો વળાંક વળશે, ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં અવશ્ય વરસાદની સંભાવના વધુ જોવા મળી શકે છે, પરંતુ હાલની અપડેટ મુજબ આ સિસ્ટમ મુંબઈ તરફ જઈ રહી છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ લાભ વરસાદનો મળી શકે છે। બાકી ગાજવીજ સાથે તોફાની વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન। ત્યારબાદ વાત કરીએ તો ચોમાસું તેની ઝડપે આગળ વધી રહ્યું છે, તમામ પરિબળો અનુકૂળ હોવાને કારણે ફાસ્ટ ગતિમાં આગળ વધી રહ્યું છે। આગામી 2 દિવસ દરમિયાન તે મુંબઈમાં એન્ટ્રી કરે તેવી સંભાવના છે। મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો કવર કરી લીધા છે, ગુજરાતની અંદર પણ 2 થી 3 દિવસ વહેલું પહોંચે તેવું પણ અનુમાન રહેલું છે। તો આગામી 11 થી લઈને 15 જૂન વચ્ચે ગુજરાતની અંદર ચોમાસું દસ્તક દે તેવી સંભાવના રહેલી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો પણ તે પહેલાં જોવા મળશે, જેને તમારે ચોમાસા દરમિયાનના વરસાદની યાદીમાં ગણવા। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।